ગાયો પણ મુખ નથી આખી સ્ત્રી બધા જગતવાસીઓ એકબીજાની સામે રહ્યા કરે છે. કષ્ટ અને બલરામ વગર આપણે બધા જીવી કેમ શકીશું? હે ભાઈઓ વ્રજમાં એવી વાતો થાય છે. હે ભાઈઓ વ્રજમાં વાતો એવી થાય છે. હે ભાઈઓ વ્રજમાં વાતો એવી થાય છે. કૃષ્ણ બલરામ મથુરામાં જાય છે. પેટમાં પાપ છે, પ્રભુ સાવધ રહેજો. કાકા ચિંતા ન કરશો, મને નામથી બધું થઈ ગયા છે. રાત્રિએ બલરામ કેમની સેવા માં યશોદાની સૈયામાં કોણ યશોદા કહે કે કૃષ્ણ પુકાર જવાનો છે? કોણ કૃષ્ણ કે માં ઉતારી જઈશ? આખી રાત્રિ મારી છાતીએ પ્રભુ રડી રહ્યા છે. માં મસ્તકમાં આંગળી ફેરવતી લઈ ગયા છે. સંધ્યા કર્યા, અવાજ થયો, દાઉ ભૈયા જાગ્યા, દાઉ ભૈયા શૃંગાર કૃષ્ણને જગાડ્યા. કઈ યશોદા જગાડી શકે? આમ તો રોજ કહેતી હતી, હે જાગને જાડવા, અરે સૂતો છે એ જ સારું છે, જાગશે ને ચાલ્યો જશે. અવાજ થયો, પ્રભુ જાગ્યા છે. સ્નાન ઇત્યાદિ કર્યા છે, શૃંગાર કરે છે. એક એક શૃંગારે દળદળા સુએ આજે માં રડી રહી છે, જાણે કે આ શૃંગાર છેલ્લો શૃંગાર કરતી હોય. શૃંગાર પરિપૂર્ણ થયા, દાઉદીના શૃંગાર કર્યા. મામાની ગુંજા મારા ગુંજા મહારાજ યાદ કરે છે, ગુંજા મારા પરિધાન કરાવતા પરમાત્માને લાખોના શૃંગાર કરો, કરોડોના શૃંગાર કરો, પણ જ્યાં સુધી ગુંજામાં ન થવાય ત્યાં સુધી પરમાત્માના શૃંગારની પરિપૂર્તિ. કરોડોના મુકટ ધારણ કરે પણ એમાં મોરપીંછ આ વન્ય સંપત્તિની જો
શૃંગાર ભાઈ પરમાત્માના કે કરોડોના મુગટની કિંમત કોઈ નહીં. મારા પરિધાન કરી પંચ કમલ માગ કરાવી રહી છે. પરમાત્માના આંખમાંથી ફળ શું છે કે ફરી પાછું આ માખણ ખાવા મળશે. પ્રાતઃકાળ થયું, બધી જ ગોપીઓ આજી છે, રડી રહી છે, વિધાતાને કોસી રહી છે. ઓ વિધાતા તવર કોસી દયા કન્યો જમૈયા પરણે દેવીના તારે દયા પણ આવતી નથી. તારે આવો વિયોગ કરાવો હતો તો સંયોગ કરાયો શા માટે? હે અક્રૂર, અક્રૂર, અમને તો તારી ફેરવામાં બુદ્ધિ રાખતી નથી. તારું નામ અક્રૂર ન રાખવું જોઈએ, તારું નામ તો ક્રૂર રાખવું જોઈએ. બ્રજમાં કૃષ્ણને બલરામને લેવા નથી આવ્યો, તો બ્રજવાસીઓના પ્રાણ લેવા આવ્યો છે. એકદમ ગોપીઓ વિરોધ કરે, અમે કૃષ્ણ વગર કેમ જીવી શકીશું? પરિશ્રમ પ્રભુએ ન થવું. રથ કાઢ્યો
માખણની કમી હતી કે આ ગોળીઓની કમી હતી તે ગોળી ફોડી તે માખણ ઢોળ્યું અને મને કમતી સુધી મેં તને ખાંડણીએ બહાર્યો. ખાંડણીએ બાંધ્યો તો ને તારી બહારના અપરાધ તું ભૂલી જજે. એકદમ પ્રભુ ચોટી પડ્યા. મને જગતમાં કોણ બાંધી શક્યું છે? મેં આટલા અવતારો લીધા ને એ બધું ભૂલી જઈશ. મારી માં યશોદાએ મને બાંધ્યો તો ને હું નહીં ભૂલું. હું નહીં વાત પાછી પ્રભુ રથમાં બેઠા છે. નંદ બાબા પણ ગાળામાં બ્રજવાસીઓને લીલ પાછળ ગયા. આગળ ગયા છે મથુરા નજીક આવી ત્યાં યમુનામાં સ્નાન કરવા ગયા. પ્રભુ રથમાં બિરાજમાન અપૂર્વીને જળમાં પ્રભુએ દર્શન આપ્યા છે. બહાર જુએ તો રથમાં દર્શન અને મથુરાની ભાગોળે સાયંકાળે પરમાત્મા પહોંચ્યા છે. પાર્ષદની નંદ બાબા વિજય આવી ગયા. અક્રૂર કાકાને કહ્યું કે જાઓ આગળ અમે નગર પ્રવેશ કરીએ છીએ. અને ત્યાં તો નંદ બાબા ઇત્યાદિ આવી ગયા અને ભગવાન પોતાના પાર્ષદોને લઈ અને મથુરા નગરીને દર્શન કરવા માટે નીકળ્યા છે. મોટી મોટી ઇમારતો છે, મોટા મોટા મહેલો છે, સુવર્ણના કમારો છે. મોટી નગરી જોઈ ગામડાના ગોવાળિયાઓ આનંદમાં આવી ગયા અને પ્રવેશ કરવો છે. ત્યાં તો સારા કપડા હોય તો સારું. અને એટલા વડે એક ધોબી રાજ્યના કપડા લઈને રાજદ્વારીના કપડા લઈને જતો હતો. ત્યાં આ લોકો જોઈ ગયા અને રોક્યો છે કે તારી પાસે કપડા હોય તો આ કહે છે તમે મોઢા જોયા છે તમારા? આ તો રાજદ્વારી પુરુષોના કપડા છે. અને જેમ તેમ બોલવા લાગ્યો ત્યાં તો મુક્તિકાનો પ્રહાર કરી આ ભૂમિના પ્રાણ પ્રભુએ લીધા છે. આ તો બીજું કોઈ જ નહીં પણ રામા અવતારમાં સીતા માટવા માટે જે અપશબ્દ બોલતો એ ભૂમિના પ્રાણ હતા. ઓળખાવાની કપડા કાઢ્યા કાકો નાના નાના ટાબરિયા હતા રાજપુરુષોના પડવાની જેમ નાખ્યા. ત્યાં તો તે સચ્ચો નહીં એક વાયક દરજી બેઠા હતા. અને વાયક દરજીને થયું કે લાવો પ્રભુની સેવા કરું. સામેથી કહ્યું કે લાવો તમારા માપના કર્યા છે. ત્યાં તો વાયક દરજીએ તે રાજદ્વારી પુરુષોના કપડાને આ ગોવાળોના માપના કપડા કરી અને પરિધાન કરાવ્યા. ભગવાન કે શું આપું કે કશું નહીં બસ ભક્તિ. જાઓ જીવો ત્યાં સુધી શિવો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ચોથા સહી અને આ ચારે સગાભાઈ. બ્રહ્મા વિષ્ણુ મહેશ ચોથા સહી આ ચારે સગાભાઈ વરદાન આપ્યા છે. રાજદ્વારી કપડા મળી ગયા. અને ત્યાં તો એક માળી જતો હતો અને વાળીએ માલાજી અર્પણ કર્યા છે. ત્યાં તો એક કુબડી જતી હતી. પરમાત્માએ સુંદરી કહીને બોલાવી અને કહ્યું કે બધા કુબડી કહેનારા સુંદરી કહેનાર કોણ? તો ક્યાં જાય છે કે આ ચંદનના લેપ કૌશલે કરવા માટે ગોવાળિયાઓ કહે છે કે એને તો હવે ભસ્મની જરૂર છે. આ ચંદન પરમાત્માને સમર્પણ કર. અને આ કુકડીએ ચંદન પરમાત્માને ત્યાં સમર્પણ કર્યા. પરમાત્માને ચંદન ને વંદન બંને પ્રિય. અને ત્યાં એક કુકડીના ચરણ ઉપર પરમાત્માએ પોતાનો ચરણ મૂકી જ્યાં મોં ફેરવ્યું ત્યાં સર્વાંગ સુંદરી એને બનાવી. અને કોઈની ધામા અવતારમાં
મંથરા એને પણ સર્વાંગ સુધી કરી પ્રભુ મેને પધારો કે તારા મનોરથ હું સિદ્ધ કરીશ. અને આ પ્રકારે જ્યાં તો માલાજી મળી ગયા, ચંદન મળ્યા, કપડા મળ્યા, રાજકારણમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં બધા વેપારીઓને પણ થઈ ગયું કે હવે રાજ્ય આનું આવવાનું લાગે છે. આ ચેમ્બર ઓફ કોમર્સ કોણ જીતવાનું છે તેની ખબર એને પડે. અને આ બધા જ લક્ષણો રાજાના છે. અને ત્યાં તો એ ગોવિંદા આલા રે તમારો અમારો સામનો થાય નહીં. અમે ત્યાં બાળકો અમારા ગુજરાત છે મુશ્કેલ કે તમારા દૂધના દાંત નથી, તમે તો ખાંડના કાળ છો. અને તમારી માનું દૂધ પીધું તો આવી જાવ, માના દૂધની ના વાત થઈ પરવા તો આખા વિશ્વનો
કરવું વગાડો છો મારા દુશ્મનનો જય જયકાર. અને એકદમ કંસને ક્રોધ ચડ્યો, વાજિંત્ર વાળાને બંધ કરાવ્યા છે. એ સમયે પરમાત્મા સંચિત પરમાત્મા એકદમ કૂદકો લગાવ્યો છે. પરમાત્માએ કંસને પકડ્યો છે. એમનો પવિત્ર સંસ્કાર થયા છે. સાંદીપનીના આશ્રમમાં પ્રભુ ફરવા ગયા અને અલ્પકાળ વિદ્યા સમાની વિદ્યાને પ્રાપ્ત કરી આવ્યા છે. એક ઉદ્ધવજીમાં જ્ઞાન છે ભક્તિ નથી અને ઉદ્ધવજીને ભક્તિના દાન દેવા માટે ઉદ્ધવજીને પોતાનો સંદેશો અને પરમાત્માએ વ્રજમાં મોકલ્યા છે. અને પરમાત્માનો સંદેશો આપીને શું આવ્યો? ભક્તિથી ભરી અને ઉદ્ધવજી આવ્યા છે. કંસને માર્યો એટલે એની બે પત્નીઓ હસ્તીને પ્રાપ્તિ જરાસંધની દીકરી એ વિધવા થઈ તે જરાસંધ 16 વાર ચડાઈ કરીને આવ્યો છે. 16 વાર હરાવી અને પરમાત્માએ એને પાછો મોકલ્યો. 17મી વખત આવવાની તૈયારી. એ જ સમયે કાળયમન આવ્યો. કાળયમનને પણ પરમાત્માએ મુચકુંદ મુનિની પાસે એને બાળીને ભસ્મ કર્યો. 17મી વખત આ જરાસંધ ચડાઈ કરવા આવવાની તૈયારી. અને કેટલાક મથુરાવાસીઓએ કહ્યું કે ભગવાન તમારે જરાસંધને વેર છે પીડાવું અમારે કરે છે. પરમાત્મા સમજી ગયા અને પોતાના પક્ષના જે કોઈ યાદવો હતા એ બધા જ યાદવોને રાતોરાત વિશ્વકર્માને બોલાવીને આજ્ઞા કરી છે કે દરિયા કિનારે એક દિવ્ય નગરીનું તમે નિર્માણ કરો. અને વિશ્વકર્માએ દરિયા કિનારે દિવ્ય નગરીનું નિર્માણ કર્યું અને પોતાના પક્ષના જે પરમાત્માના પક્ષના યાદવો હતા એને રાતોરાત સંકર્ષણ કરી આ બધા જ યાદવોને એ નગરીમાં નૂતન નગરીમાં પ્રવેશ કરાયો. પાતળ કાળ થઈ બધા યાદવો જાગ્યા છે. નવી નગરી જોઈ. કાળદ્વાર દ્વાર ક્યાં છે? ત્યાં તો જય કે જય જય કાળ બોલીએ દ્વારિકા નિર્માણ કર્યું છે. હરાર વિવાહ જરાસંધ આવ્યો. પ્રવસન પર્વત પર બંને ભાઈઓ ચડ્યા છે અને પર્વતને જરાસંધ આગ લગાડી અને જતો રહ્યો. બંને ભાઈઓ એક ગુપ્ત માર્ગ ખ્યાલ હતો. હાથમાં હાથ મૂકી પર્વતને કૂદી અને સીધા દ્વારિકામાં ગયા. દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકામાં આવ્યા તો દ્વારિકામાં કોઈ ખટપટો થઈ રહી છે. ક્યાં રવિવર્ત પર્વત એ પોતાની રેવતી નામની દીકરીને લઈને આવ્યા છે અને
આ દીકરીનું માગવું બળદવ સાથે લઈને આવ્યા છે, બળદવ સાથે પરણાવવા માંગે છે. પણ આ રેવતીજી એટલા બધા ઊંચા છે અને બળદવ નીચા છે. બળદવ કનૈયાને કહે છે કરવું શું? કનૈયો કહે છે ભગવાન હા પાડ્યો ને, કારણ કે જગતમાં કયો પુરુષ પોતાની સ્ત્રીની સામે કઈ બોલી શકે? તમે બોલી શકશો? આ રેવતીજી ઊંચા છે. બળદવ કહે છે તારે હસવામાં જાય છે, મારા તો જીવનનો સવાલ છે. તો કે ભૈયા તમારી પાસે હળ આપ્યું છે, શેના કામનું? એનો ઉપયોગ કરો. અને બળદાવ થઈ જાય હળ હતું એ રેતીના મસ્તક પર મૂકીને આમ ત્યાં ખેંચ્યું. બળદાવ બંને જણા બરાબર, બંને ભાઈ ભાભીને બરાબર જોયા ત્યાં કૃષ્ણ કૂદવા માંડે. એ વાહ વાહ રામજી बनाई भैया और भाभी को बधाई हो बधाई, सब रंग को बड़ी दिल की सगाई, वाह वाह रामी जोड़ियां बनाई भैया और भाभी को बधाई हो बधाई। વિશ્વક રાજા રાજ્ય કરે છે, એમની દીકરીનું નામ છે રૂક્ષ્મણી. આ રૂક્ષ્મણી નાની હતી ત્યારથી નારદજીની પાસે પ્રભુના ગુણાનુવાદન સાંભળ્યા ત્યારથી જ એને નક્કી કર્યું કે હું પરણીશ તો જગતવંદીના ઠાકુરને, અન્યથા કોઈની પણ હું નહીં થઉં. પણ મા બાપ વૃદ્ધ છે, ઘરનો વહીવટ બધો ભાઈ પાસે છે અને ભાઈ રૂકમી એ પોતાનો મિત્ર શિશુપાલ સાથે રૂક્ષ્મણીનો વિવાહ નક્કી કરી ચૂક્યો છે અને આ શિશુપાલ નાળિયેર લઈ પરણમાં આવી ગયો છે. લગ્નના આજે 3 દિવસ રહ્યા છે. આ રૂક્ષ્મણી ભીષણમાં આવ્યા અને જગતવંદીના ઠાકુરને યાદ કરી અને પત્ર લખ્યો છે કે પ્રભુ, જ્યાંથી તમારા ગુણો સાંભળ્યા છે ત્યાંથી તમને વળી ચૂકી છું. યુક્તિ પ્રયુક્તિ એના મનનો ભાવ એ બધું જ રૂક્ષ્મણીજી આ પોતાના પત્રમાં લખી ચૂક્યા છે. ભગવાન તમે એમ થશે કે મારી બરોબરની છે કે નહીં, મારા જેટલું ભણી છે કે નહીં, બધું જ અંદર લખ્યું છે. અને તમે મને વળીને લઈ જશો, બાકી અન્યથા કોઈની પણ નહીં થવું. વ્રત ઇત્યાદિ કરી શરીરને સૂકવી દઈશ. આ કોઈ આપણે કહીએ ને ફલાણાની છોકરો ફલાણી છોકરી લઈને ગયો, કોઈનો છોકરો કોઈની છોકરી લઈને જાય નહીં. આપણી છોકરી કોઈના છોકરાને લઈને જાય. પોતાનો બાપ ક્યાં ઊંડો ઉતરશે છોકરીઓને ખબર હોય છે. એટલે યુક્તિ પ્રયુક્તિ બધી સામેના છોકરાના છોકરી જ બતાવતી હોય છે. એટલે એવા બ્રહ્મા ના રહેવું કે ફલાણાનો છોકરો ફલાણી છોકરી લઈ જતો ના, આપણી છોકરી કોઈના છોકરા લઈ જાય. આ બધું બતાવ્યું છે. મને ક્યાં લેવા આવશો, કેવી રીતે લેવા આવશો, અને જો તમે મને નહીં પહેરો તો રસો કાપી કાઢીશ. યુક્તિ પ્રયુક્તિઓ લખી છે. પત્ર લઈ કોણ જાય? રાત્રિ વળી રાત્રિ કથા કરી સુદેવ નામના બ્રાહ્મણને ગયા. એ બ્રાહ્મણદેવ એક કાર્ય ન કરું એટલે કે બહેનોના કાર્ય કરવા તો અવતાર છે. તો હું તમને જે મારું પત્ર આપું એ જગતપતિના ઠાકુરને ના આપ્યો કે બે તને રખતા વાત મને જતા વાત. તો પત્ર રૂક્ષ્મણીજીએ સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો છે. દ્વારકા મોજા આવ્યા. પરમાત્મા રાજ્યસભામાં એકાંતમાં મળવાની વાત અને સુદેવ બ્રાહ્મણ પ્રભુ એકાંતમાં મળ્યા છે કે બોલો દેવ, તમારું નામ કે મારું સુદેવ કે હું વાસુદેવ, આવવાનું કોઈ કારણ?
મારા વિશ્વક રાજાની દીકરી રૂક્ષ્મણી આપને વળી ચૂકી છે અને આપણો પત્ર હું લઈને આવ્યો છું આપણા માટે. ભગવાન કહે છે કે વાંચી સંભળાવો તો ભગવાન ભયા નહીં હોય, પણ છતાં પણ બ્રાહ્મણને કહે છે કે જે સમાચાર છે એ બ્રાહ્મણના મુખ્ય સાંભળ્યા હતા. વાંચવું છે આ પત્ર અને નવ એક છે નવ પણ પોતાના હૃદયના બધા જ ભાવ રૂક્ષ્મણીએ જોઈને પ્રેમ નથી થયો હો, આ માઇકમાં જોયા હોય ના સાંભળીને થયો છે. પરમાત્માના ગુણાનુવાદન સાંભળ્યા છે. અરે જેવો પત્ર પૂરો થયો વાંચવાનો, પરમાત્માએ કઈ ગરીવાળી અને બંદીમાં મૂક્યો. આજની તારીખે એ દ્વારિકાધીશ જ્યાં સુધી આ પ્રેમ પત્ર સાંભળે નહીં ત્યાં સુધી શયન નથી કરતા. અમે બધાએ પ્રત્યક્ષ આજ્ઞાને માની એ દ્વારિકાનો આનંદ છે. અને ત્યાં તો પરમાત્માએ તરત જ નવો રથ લીધો છે અને વાયુઓએ સીધા જ પૂર્વમાં પરમાત્માના સ્વાગત થયા છે. બળદેવજીના પણ સ્વાગત થયા છે, પ્રભુના સ્વાગત થયા છે. અને પ્રભુના સ્વાગત જ્યાં થયા ત્યાં શિશુપાલને હાથ પૂછવા માંડે ત્યાં ચોર આવ્યો. સાવધાન, અહીંયા પોતાની કુળદેવીના પૂજન કરવા માટે આજે રૂક્ષ્મણીજી નીકળ્યા છે. હાથમાં પૂજનનો થાળ અને અનેક પહેરેજીનો એની સાથે છે, સહેલીઓ છે. ત્યાં ગામની બહાર પોતાની કુળદેવી જે છે એના પૂજન કરવા માટે મા રૂક્ષ્મણી માતાજીને પ્રાર્થના કરે. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય રાજ કિશોરી, જય વહે પરિપૂર્ણ થયા, માતાજીના આશીર્વાદ ગ્રહણ કર્યા, મંદિરની પરિક્રમા કરી. એ સમયે સંચિત પરમેશ્વર પોતાનો રથ લઈને તૈયાર છે. પુષ્પની પરિક્રમા પરિપૂર્ણ કરી પરમાત્મા વિદ્યમાન હાથ લાંબો કર્યો. પરમાત્માએ પુષ્પનો હાથ પકડ્યો છે, રથમાં લીધા છે અને વાયુ વેગે પરમાત્માએ પોતાના રથને બોલાવ્યો. એ લઈ ગયો બાલિકાનો ચોર લઈ ગયો, શિશુપાલ લઈ ગયો. હાહાકાર પરમાત્મા આગળ. બધા જ રાજાઓને ખબર પડી પરમાત્માની પાછળ યુદ્ધ કરવા માટે. પૃથ્વી પણ દોડ્યો છે રથ લઈ. એને પાણી આવી પરમાત્મા ઘેરાયા. પરમાત્માની સાથે રૂકમી ભયંકર યુદ્ધ કરે. યુદ્ધ કરતા કરતા રૂકમીને તલવારના નિશાનમાં જ્યાં લીધો ત્યાં તો બળદેવજી આવ્યા. બળદેવ હાથ ત્યાં બેટા સોના સગાનો સબૂત કહેવાય, આ સારો કહેવાય એને મનાવી દે. અરે બળદાવ ભૈયાએ રૂકમીને છોડાયો. આ રૂક્ષ્મણીને થયું કે આ મારા વાળા કરતા જેઠવા હારા છે, પણ ખબર નથી આ જેઠવા જ મારવાના છે. અરે ત્યાં તો રૂક્મીની પ્રતિજ્ઞા હતી કે જાઓ રૂક્ષ્મણીને પાછી નહીં લાવો તો નગરમાં પ્રવેશ નહીં કરું. અને આ નગરમાં રૂક્મી રહ્યો છે. પરમાત્મા રૂક્ષ્મણીને લઈને ગયા છે માં દેવકી પાસે. દેવકી કહે કે માં તું આના પોખણા કર. માં કે મારે એમ કરવા નથી, મારે તો ગણેશ બેસાડવા છે, પીઠી કરવી છે, શાંતિ કરવી છે, વળી પાપડ કરવા છે, તારો ગરબોળો ચડાવવો છે, બ્રાહ્મણ દીવો લેવો છે, પછી હું પહોંચીશ. અને ત્યાં સુધી આ રૂક્ષ્મણીજીને સતરાજી યાદવના ત્યાં મૂકી આવ્યા છે. સતરાજી યાદવના ત્યાં રૂક્ષ્મણીના સંસ્કાર અને પ્રભુના સંસ્કાર. આવો ગણેશ પાઠ બેસાડીએ અને જ્યાંથી પરમાત્માના યાત્રા વધો. ગણેશ
પ્રત્યક્ષ વેદ વિધાન સાથે કોઈ જગ્યાએ દર્શન કરવા નહીં મળે, સાંભળવા નહીં મળે એવા પરમાત્માના દર્શન, પરમાત્માના વિભાગ, એને વાણી પ્રકાશ ઇત્યાદિ લઈ અને પછી આપણે વિખેરી રહીશું. આવો આપણે બધા જ અત્યારે માધવરાયનું માનવું ગણેશ પાઠ બેસાડીએ, ભલની ભજે ભગવાન. ગણેશ પાઠ બેસાડીએ, ભલની ભજે ભગવાન. જય જવાનું છે. આટલામાં હાથ રાખીને અહીંથી આપણે પરપોરામાં દરેક ઘરે જવાનું છે. આ દરવાજેથી આગળનો જે દરવાજો છે વ્યાસપીઠ સમાન, એ દરવાજેથી જઈને આપણે પેલા દરવાજેથી પરત આવીશું. ત્યાં આગળ ભગવાન કૃષ્ણને આપણે વધાવીશું, ત્યાં પહોંચીશું અને અહીં આગળ લગ્ન વિધિમાં જોડાઈશું. વગોડા વગોડામાં બધા જોડાશું. પ્રભુ આપણા વગોડામાં જોડાશે. એના પગ સાચા છે, એ બધા જ આ વગોડામાં સામેલ થાય એ વિનંતી છે. ભક્તિ
બંધ